નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ભારતમાં ફરી કોરોનાના કેસ, ગિરનાર 5નું બિયારણ, ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, લીંબુના ભાવ ઘટ્યા, આખું ગુજરાત નવો નિયમ લાગુ કરવામાં આવ્યો, ફરીવાર વેકેશન મંદીનો મોટો માર, અને શું ખેડૂતોનું દેવું માફ થશે, સહાય મળશે તો કામ કોણ કરશે, રાજકારણમાં નવા જૂની મહિલાઓને 2 લાખ રૂપિયાની મોટી ભેટ, હવે ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ, રેશન કાર્ડ ધારકો ઈ-કેવાયસી ફરજિયાત, અને મોદીજી નવી યોજના। આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર। ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો। દેશભરમાં અત્યારે ફરી એકવાર કોરોનાએ દેખાડો દીધો છે અને ગુજરાતમાં પણ હવે કોરોનાના એક્ટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે। ત્યારે સરકાર દ્વારા અત્યારે દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। દેશમાં અત્યારે કોરોનાના મિત્રો નવા કેસ 58 સુધી પહોંચી ગયા છે, જેમાં મુંબઈમાં અત્યારે 2 પોઝિટિવ દર્દીઓ ફરી એકવાર કોરોનાના સામે આવ્યા છે અને તેઓના મોત નીપજ્યા છે। ભારતમાં ફરી કોવિડનો પગ પસારો અને આરોગ્ય વિભાગે અત્યારે સમગ્ર દેશને એલર્ટ મોડમાં કરી દીધો છે અને ટૂંક સમયમાં નવી ગાઈડલાઈન સરકાર દ્વારા આવે તેવી સંભાવના છે। મિત્રો, અત્યારે હોંગકોંગ અને સિંગાપોરમાં તો કોરોનાના કેસમાં અત્યારે સતત વધારો થઈ રહ્યો છે। આ દરમિયાન ભારતમાં પણ કોરોનાએ ફરી પગ પસારો કરી લીધો છે। મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવેલ 2 દર્દીઓના અત્યારે મોત નીપજ્યા છે અને દેશભરમાં અત્યારે અફરાતફરી અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। બજારમાં હવે આવ્યું ગિરનાર 5નું બિયારણ। ખેડૂત મિત્રો માટે એક મહત્વપૂર્ણ મિત્રો સમાચાર સામે આવ્યા છે। આવનારી ચોમાસુ સિઝનમાં જે પણ ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરવા માંગે છે તેઓ અત્યારે ખાસ ધ્યાન આપે। ખેડૂતો માટે મગફળીનું સૌથી વધારે અને શ્રેષ્ઠ ઉત્પાદન આપતી મગફળીની ગિરનાર 5નું બિયારણ હવે દરેક ખેડૂત મિત્રોને મળી રહેવાનું છે। તો જે પણ ખેડૂત મિત્રોને મગફળીનું વાવેતર કરવું છે અને બિયારણ મેળવવાનું છે તો તમે અમે સ્ક્રીન ઉપર જે નંબર આપી રહ્યા છીએ તે નંબર પર કોન્ટેક્ટ કરીને તમે ગિરનાર 5નું બિયારણ તદ્દન રાહત ભાવે મેળવી શકો છો। આ માટે તમે 9925515460 પર કોલ કરીને ગિરનાર 5નું બિયારણ રાહત ભાવે મેળવી શકો છો। ત્યારબાદના એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। સાયક્લોન અતિ ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં આવનારા સમયમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ પગલે અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્ય સહિત આવનારા સમયમાં દેશભરમાં આગામી 20 મે પછી વાતાવરણમાં ભારે પલટો આવી શકે તેમ છે। આ દરમિયાન અત્યારે ગુજરાતના દરિયાકાંઠો એટલે કે અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાઈ શકે છે, જેથી મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, જેમાં કેટલાક વિસ્તારોમાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। રાજ્યમાં આગામી 20 મે બાદ 24 મે સુધી સાયક્લોનની અસર જોવા મળી શકે છે। મિત્રો, આજથી આવનારા 4 દિવસ ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જવાના છે, જેને લીધે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે તેવી આગાહી ખુદ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર। આખું ગુજરાત નવો નિયમ જાણી લે। ગુજરાતના કાયદા મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં એક મોટી જાહેરાત કરી દીધી છે। તમને જણાવ્યું છે કે ઉત્તરાખંડ પછી ગુજરાત દેશનું બીજું રાજ્ય હશે જ્યાં સન્માન નાગરિક સંહિતા એટલે કે યુસીસી કાયદો લાગુ થશે। આ જાહેરાત તેમણે ત્યારે કરી જ્યારે વિધાનસભામાં કાયદા વિભાગના બજેટ પર વાત થઈ રહી હતી। પટેલે કહ્યું કે યુસીસી લાગુ કરવાનો હેતુ ગુજરાતના તમામ નાગરિકો માટે સન્માન ન્યાય સુનિશ્ચિત કરવાનો છે। મિત્રો, સમગ્ર ગુજરાતમાં યુસીસી લાગુ થઈ ગયા બાદ શું ફેરફારો આવશે તે જાણીએ। હવે જાતિ, ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો થશે, એટલે કે હવે કોઈ પણ જાતિ ધર્મના વ્યક્તિ હશે
દરેક વ્યક્તિ ગુજરાતના છૂટાછેડા કરવા માટે એક જ સરખો નિયમ લાગુ પડશે. ત્યારબાદ પોલીગીમી અથવા બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. હવે એકથી વધારે પત્ની રાખવામાં પણ ગુજરાતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. છોકરીઓની લગ્નની ઉંમર 18 વર્ષની રહેશે. પછી ભલે તેમની જાતિ કે ધર્મ કોઈ પણ હોય, બધા ધર્મોના બાળકોને દત્તક લેવાનો અધિકાર હવે ગુજરાતના તમામ ધર્મના લોકોને રહેશે. પરંતુ બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાતા નથી. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. ફરી એકવાર વેકેશન મંદીનો મોટો માર. સુરતના હીરા ઉદ્યોગમાં આગામી 19 મે પછી વેકેશનની શરૂઆત થઈ શકે છે. 7 થી 15 દિવસનું ઉનાળુ વેકેશનની શક્યતા અત્યારે જોવાઈ રહી છે. શાળાઓમાં પણ અત્યારે ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે અત્યારે હીરા ઉદ્યોગોમાં પણ ઉનાળુ વેકેશન પાડી દેવામાં આવ્યું છે. આ વખતે જોબ વર્ક કરતી કંપનીઓમાં વેકેશન આપવામાં આવશે, જેના કારણે રચનાકારોને ઘણી મોટી અસર થશે અને તેના સ્થાનિક જીવન પર પણ મોટી અસર થશે તેવું જાણીતા હીરા ઉદ્યોગકારે જણાવ્યું હતું. હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે અત્યારે હવે વેકેશન શરૂ થવાના સમાચાર સામે આવી રહ્યા છે, જેથી તેમાં કામ કરતા તમામ નાગરિકો અત્યારે બેરોજગારીની પરિસ્થિતિ અનુભવી રહ્યા છે અને તેમના ઉપર મંદીનો મોટો માર અત્યારે પડ્યો છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. ગુજરાતમાં શું ખરેખર દેવા માફ થશે? ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રે ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ 1.44 લાખ કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે. ત્રણેય પ્રકારની બેંકમાં કુલ 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોએ આ ધિરાણ આપેલું છે. અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોવાના આંકડાઓ દર્શાવી રહ્યા છે કે ગુજરાતના ખેડૂતો અત્યારે વ્યાજના ચક્કરમાં આવી ગયા છે. લોકસભામાં 3 ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતો પર દેવાની માહિતી આપવામાં આવી હતી, જેમાં સૌથી વધારે દેવું ગુજરાતના ખેડૂતો ઉપર છે તેવા આંકડાઓ સામે આવ્યા છે. તો ગુજરાત સરકાર દ્વારા આવનારા સમયમાં ગુજરાતના તમામ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવી અત્યારે ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. સહાય મળશે તો ગુજરાતમાં કામ કોણ કરશે? સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફતમાં યોજનાઓ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. મિત્રો, તમે જોયું હશે કે ચૂંટણી શરૂ થવાની હોય તે પહેલા તમામ રાજકીય પક્ષો દ્વારા લોકોને લુભાવવા માટે મફતની વસ્તુઓ આપવામાં આવે છે, જેને કારણે લોકોની આદત ખરાબ થઈ છે. મફતને કારણે લોકો કામ કરવા તૈયાર નથી અને બુધવારે શહેરી વિસ્તારોમાં બેઘર લોકો સંબંધિત કેસોની સુનાવણી ચાલી રહી હતી, જ્યારે જસ્ટિસ ગોગોઈએ 6 અઠવાડિયા માટે આ સુનાવણી મુલતવી રાખી છે અને કહ્યું છે કે અત્યારે દેશભરમાં દુર્ભાગ્યવશ આ મફત સુવિધાઓને કારણે લોકો અત્યારે કામ કરવા માટે તૈયાર નથી. તેમને મફત રાશન, વીજળી અને તમામ વસ્તુ મફત મળી રહી છે, જેને કારણે કોઈ પણ કામ કર્યા વિના તેઓને પૈસા પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. ગુજરાતના રાજકારણમાં મિત્રો નવા જૂની વાતાવરણ અને હવામાન સંબંધિત પોતાની સચોટ અને આગાહીઓ માટે જાણીતા એવા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ હવે રાજકીય મોરચે પણ એક મહત્વપૂર્ણ અનુમાન વ્યક્ત કર્યું છે. આંબાલાલ પટેલે તેમની આગામી ઓગસ્ટ-માર્ચ 2025 દરમિયાન રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવાની આગાહી વ્યક્ત કરી છે અને તેઓએ કહ્યું છે કે ગુજરાત અને દિલ્હીના મંત્રીમંડળમાં નવા નેતાઓનું આગમન થશે. આ સાથે જ ઓગસ્ટ મહિનામાં રાજકીય ગતિવિધિઓ તેજ જોવા મળશે અને સમગ્ર દેશ ઉપર યુદ્ધનો ખતરો પણ બનેલો રહેશે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. મહિલાઓને 2 લાખ રૂપિયાની મોટી ભેટ. સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી. આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે સરકાર દ્વારા ખુદ 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ સરકાર દ્વારા કરવામાં આવશે, જેમાં મહિલાઓ બ્યુટી પાર્લર, દરજી કામ, મસાલા બનાવટ, અગરબત્તી, મોતીકામ, ભરત ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ,
મીઠાઈ બનાવી અને વિવિધ પ્રકારના વ્યંજન જેવા વ્યવસાયો સામેલ છે. આવા કુલ અલગ અલગ વ્યવસાયો કરવા માટે સરકાર દ્વારા તે મહિલાને બેંક એકાઉન્ટમાં 2 લાખ રૂપિયાની આર્થિક સહાય કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ વિના આપવામાં આવશે. સરકાર દ્વારા દેશની મહિલાઓને આગળ લાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. હવે ડીજે વગાડવા પર મોટો પ્રતિબંધ. રાજ્યભરમાં દિવસે ને દિવસે ધ્વનિ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, પાણી પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ મિત્રો હવે જોવા મળી રહ્યું છે. તો જાણો ધ્વનિ પ્રદૂષણને અંકુશમાં લાવવા અને જનતાના જીવન ધોરણની મિત્રો ખાસ કરીને ગુણવત્તા જાળવી રાખવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશનો મુજબ ડીજે અને અન્ય યંત્રો જેવો અવાજ પર અંકુશ રાખવા અને ખેડા જિલ્લાના કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. તંત્રએ જિલ્લાને 4 વિભાગમાં વહેંચ્યો છે. આ વિભાગમાં ઔદ્યોગિક, વ્યાપારિક, રહેણાંક અને શાંતિ વિસ્તારનો સમાવેશ થાય છે. સવાર અને 6 થી રાત્રિના 10 વાગ્યા સુધી નિર્ધારિત ડેસિબલ મર્યાદામાં જ લાઉડ સ્પીકર અને ડીજે વગાડવા પર સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. ખેડા જિલ્લામાં અત્યારે ડીજે પર સરકાર દ્વારા નવો પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. રેશન કાર્ડ ધારકો ઈ-કેવાયસી ફરજિયાત. જો મિત્રો તમે પણ રેશન કાર્ડની મદદથી રાશનનો પુરવઠો મેળવી રહ્યા છો તો તમારા માટે ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર સાંભળી લેજો. શહેરના લાભાર્થીઓ હોય કે છેવાડાના ગામના લાભાર્થીઓ હોય, જરૂરિયાતમંદ સૌ લાભાર્થીઓને અનાજ મળે તેની દરકાર સરકાર રાખે છે. રેશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી પૂર્ણ થયેલું હોય અને તેઓને અનાજ વિતરણ કરવામાં આવશે.